તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 19 ઓગસ્ટ 2026 અને વાર થયો છે બુધવાર. ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યના હવામાનમાં આજે શું મોટા ફેરફારો થવા મળશે, કયા કયા જિલ્લામાં પડશે આજે ધોધમાર અતિ ભારે વરસાદ, અને આટલું જ નહીં, બંગાળીય ખાડીમાં બનેલું લો પ્રેશર અત્યારે હાલ કેવું જોવા મળી રહ્યું છે, બંગાળની ખાડીમાં થયેલી સક્રિય બનેલી સિસ્ટમ અત્યારે હાલ કેવો રસ્તો અપનાવી રહી છે, અને ગુજરાતમાં આવનારી કલાકોમાં જેવી આ સિસ્ટમ પહોંચશે એટલે ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યું છે અતિ ભારે વરસાદનું એક મોટું તાંડવ. તેના વિશે પણ વાત કરવાની છે આજના વિડીયોમાં. જોઈ લો, 20 તારીખ સુધીમાં આ જે સિસ્ટમ છે મધ્ય ભારત સુધી આવતી જોવા મળી રહેશે અને ત્યાંથી સીધી ગુજરાત રાજ્યનો રસ્તો લેવાની છે, એટલે આવનારા દિવસો ઘણા બધા રસપ્રદ છે. આ સિસ્ટમની અસર આજથી જ શરૂ થઈ જશે ઘણા બધા જગ્યાએ, આજથી એટલે 19 તારીખ અને બુધવારથી જ ઘણી બધી જગ્યાએ આ સિસ્ટમને કારણે વરસાદો ધોધમાર અતિ ભારે પડતા શરૂઆત થઈ જવાની છે. તેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી માહિતી મેળવવાની છે કે જેનાથી તમને ખ્યાલ આવી જાય. મિત્રો, સૌથી પહેલા તમને જણાવી દઈએ વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એનું એક લિસ્ટ બનાવીએ. અને તમે મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. એના માધ્યમથી તમને દરરોજના તાજા હવામાન સમાચાર મળતા રહેશે. અને હવે આપણે લિસ્ટ બનાવીએ કે ગુજરાત રાજ્યના હવામાનમાં આજના આ સમાચારની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાતચીત કરવાની છે. 19 તારીખ અને બુધવાર આજના સમાચાર શરૂ કરીએ. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 4 મહત્વના મુદ્દાઓ વિશે વાત કરવાની છે. અહીંયા લખી લઈએ 4 મુદ્દા. તો મિત્રો, સૌથી પહેલો જે મુદ્દો છે આપણે સિસ્ટમનો રસ્તો સમજીશું કે સિસ્ટમ કયા રસ્તેથી ચાલી રહી છે, કઈ તારીખે ક્યાં પહોંચશે, ગુજરાત ઉપર કઈ કઈ તારીખો ધમરોળશે. બીજા નંબરે વરસાદ વિશે કમ્પ્લીટ માહિતી મેળવીશું આજના તારીખ માટે, એટલે કે આજે 19 તારીખ અને બુધવાર વહેલી સવારથી બપોર પછી અને પછી મોડી રાતના 12 થી 2 વાગ્યા સુધી કઈ કઈ જગ્યાએ પડશે, કેટલો વરસાદ, એ કોઈ ગામના નામ સાથે સમજીશું. ત્રીજા નંબરે જાણીશું તો વરસાદની સિસ્ટમોને લઈને કેટલાક ફોટા અને નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે હવામાન વિભાગ તરફથી, એ માહિતી સમજીશું. અને ચોથા નંબરે અંબાલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાંત શું જણાવી રહ્યા છે ગુજરાત રાજ્યના આગામી હવામાન વિશે. તો ચાલો આ બધી જ વસ્તુઓ A to Z સમજવાની શરૂ કરીએ. સૌથી પહેલા સિસ્ટમ ઉપર નજર મારીએ તો હવામાનની લાઈવ લોકેશન જોઈ લઈએ તો ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ તમે મિત્રો અહીંયા જોઈ રહ્યા છો ગુજરાત રાજ્ય ઉપરનું હાલ લાઈવ સેટેલાઇટ પિક્ચર. જે હા મિત્રો, જોઈ લો ગુજરાત રાજ્ય ઉપર ભારત ઉપર અત્યારે સિસ્ટમનું જે દબાણ છે લગાતાર આગળ વધી રહ્યું છે. લાઈવ સેટેલાઇટ પિક્ચર એટલે ઉપગ્રહ પિક્ચર જોઈ લો તો આ પોપટી કલરના સર્કલમાં, લીલા કલરના સર્કલમાં આપણું ગુજરાત છે. આ કાળા કલરનો જે આખો ભાગ છે એ વરસાદની અતિ ભારે મજબૂત મિત્રો જે છે તે સિસ્ટમ છે. બીજી બાજુ આપણું આ સર્કલમાં ગુજરાત છે. ગુજરાતથી સિસ્ટમ વચ્ચેનું અંતર જે છે તે હદ મારીને મિત્રો 500 થી 600 કિલોમીટર હોઈ શકે. સિસ્ટમ મધ્યપ્રદેશના ભોપાલ સુધી પહોંચી ગઈ છે અને આ જે સિસ્ટમ છે તે હવે ખૂબ જ વધારે ઝડપે જે છે મિત્રો આ રીતની આખી ગુજરાત ઉપરથી પસાર થવાની છે. એટલે જણાવી દઈએ તો ગુજરાત ઉપર પહોંચવા માટે આ સિસ્ટમને હજુ 1 થી 2 દિવસ લાગી જશે, વધુમાં 3 દિવસ પણ લાગી શકે. એટલે 23 થી 24 તારીખ સુધીમાં આ સિસ્ટમ ગુજરાત ઉપર પહોંચી શકે અને ત્યાર પછી 31 તારીખ સુધી ગુજરાતને ધમરોળશે. અને આના વિશે સિસ્ટમ વિશે અંબાલાલ પટેલે આગાહી પણ આપી છે. અંબાલાલની શું આગાહી છે આવનારા દિવસોને લઈને એ તો હું તમને આ વિડીયોમાં છેલ્લે આગળ જણાવીશ, પરંતુ અત્યારે સિસ્ટમ સમજો. તો આજે 19 તારીખ છે, 23 થી 24 તારીખ સુધીમાં આજે અહીંયા મહાકાય જે દેખાનારી સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આ રીતની ધીમે ધીમે આગળ વધી રહી છે. આજની તારીખમાં 19 તારીખમાં સિસ્ટમનું કેન્દ્રબિંદુ જે છે તે અત્યારે બિહાર ઉપર છે. 20 તારીખે ધીમે આગળ વધીને MP ઉપર, પછી મિત્રો આગળ વધતી ગુજરાત ઉપર 23 થી 24 તારીખે આ સિસ્ટમ પહોંચી શકે. તો ત્યાં સુધી મિત્રો આજે ને આવતીકાલે શું, તો ગુજરાતમાં અત્યારે લાઈવ તમે જુઓ તો ગુજરાત ઉપર બીજી કોઈ અન્યથા મિત્રો કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી. જેથી જોઈ લો જે કંઈ પણ અત્યારે ભારતમાં છે આ એક જ સિસ્ટમ છે, બીજી કોઈ પણ સિસ્ટમ નથી. એટલે ગુજરાત ઉપર આજે એટલે કે 19 તારીખ અને બુધવારનું લાઈવ પિક્ચર દેખાડી દઈએ તો આજે ગુજરાતમાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી. એટલે ગુજરાતમાં આજે કોઈ પણ મોટા પાયે વરસાદો અતિ ભયંકર જોવા નહીં મળે. માત્ર ઝાપટા સ્વરૂપે હળવા મધ્યમ વરસાદો જ પડવાના છે ને એ પણ અમુક ગામડાઓની અંદર. તો ચાલો જણાવી દઉં કઈ જગ્યાએ વરસાદ પડશે. મેં તમને જણાવ્યું એ રીતે સિસ્ટમ ભલે ગુજરાત રાજ્ય ઉપર ના હોય, કારણ કે સિસ્ટમ હજુ ઘણી બધી દૂર છે, બંગાળની ખાડી બાજુના ક્ષેત્રોમાં છે, ધીમે આગળ વધશે. પરંતુ આજે એટલે કે 19 તારીખ અને બુધવારની અંદર જે છે તે ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ પડવાનો છે
આ વરસાદ ભેજ અને વાદળોને કારણે પડશે, કારણ કે ગુજરાત ઉપર હજુ પણ ઘણા બધા ભાગોમાં પુષ્કળ પ્રમાણમાં વાદળો અને ભેજો બનેલા છે. તો એને આધારે હું તમને સમજાવું કે કયા કયા ભાગમાં જે છે તે ખાસ કરીને આજે વરસાદ પડી શકે. તો જોઈ લો, બુધવાર મોડી રાતના 11 થી 12 વાગ્યા સુધી આજે જે વરસાદની આગાહી છે, સૌથી સારો જે વરસાદ પડવાનો છે એ દક્ષિણ ગુજરાત અને દક્ષિણીય સૌરાષ્ટ્રમાં પડવાનો છે. જેમાં સૌથી પહેલા સૌરાષ્ટ્રથી શરૂ કરું તો સૌરાષ્ટ્રનો નીચેનો જે ખૂણો છે દક્ષિણીય ભાગના છેડે આવેલો, તો ત્યાં મિત્રો સૌથી સારા એવા વરસાદની આજે આગાહી છે, જેમાં મધ્યમથી હળવા ઝાપટા અને અમુક ભાગોમાં ભારે ઝાપટા પડી શકે. જેમાં જામવાડા, તાલાળાના વિસ્તાર, સાસણગીર, તુલસીશ્યામ ગીરના વિસ્તારથી લઈને કોડીનાર, વેરાવળ, ઉનાના વિસ્તારોથી લઈને અહીંયા માંગરોળ, ગાડુ, કેશોદ, મેંદરડા, વિસાવદર, માધવપુરના વિસ્તારોથી લઈને જોઈ લો અહીંયા જુનાગઢ, એની સાથે માણાવદર ઉપર ચાલો તો કુતિયાણાના વિસ્તારો, પોરબંદર, કદાચ આ બધા જ વિસ્તારોની અંદર દક્ષિણીય સૌરાષ્ટ્રમાં જે છે મિત્રો ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. અમુક ભાગોમાં અતિ ભારે ઝાપટા પણ પડી શકે. વાત કરીએ દરિયાકાંઠે દ્વારકા બાજુ તો જોઈ લો, પોરબંદરથી લઈને આજે વરસાદી પટ્ટો છે દ્વારકા બાજુ પણ લંબાઈ રહ્યો છે, પરંતુ દ્વારકામાં હળવા વરસાદ જોવા મળશે, કોઈ એવા ખાસ મોટા વરસાદ નહીં પડે. બીજા નંબરે જો ભારે વરસાદની આગાહી હોય તો એ મિત્રો સૌરાષ્ટ્રની બાજુમાં એટલે દક્ષિણ ગુજરાતમાં છે, જેમાં ખાસ નવસારી, વલસાડ બાજુનો જે નીચેનો પટ્ટો છે ત્યાં આગળ વલસાડથી માંડીને જોઈ લો ચીખલીના વિસ્તારો છે, એની સાથે સાથે ખેરગામ વિસ્તાર થઈ ગયો, તેની સાથે નવસારી, વાપી, ડાંગ, આહવા, સાપુતારા, સૂત્રાપાડાના વિસ્તારોથી લઈને ઉપર વ્યારા, બારડોલીથી લઈને જે સુરતનો પણ આખો પટ્ટો છે, આ ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આજે આગાહી છે, તમે લાઈવ જોઈ શકો. આના સિવાય મધ્યની અંદર અને દક્ષિણની અંદર જે ડેડિયાપાડા, નેત્રાંગ અને જે નર્મદા જિલ્લો છે, રાજપીપળા આસપાસનો વિસ્તાર છે, ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદની આજે આગાહી છે. એની સિવાય મિત્રો વરસાદ જે છે તે કઈ કઈ જગ્યાએ જોવા મળશે દક્ષિણથી લઈને મધ્યમાં, તો ભરૂચ બાજુનો જે વિસ્તાર છે, ભરૂચ, તાપી લાગુનો, ત્યાં કોઈ અતિ ભારે વરસાદ નહીં, પરંતુ મધ્યમથી હળવા ઝાપટા પ્રમાણે વરસાદ પડવાની આગાહી છે. મધ્ય ગુજરાતમાં આવી જાઓ તો મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા બાજુનો જે વિસ્તાર થઈ જાય, જેમ કે જે છોટાઉદેપુર, વડોદરા બાજુનો પંથક છે, તેની સાથે દાહોદ છે, આ બધા ભાગોની અંદર છૂટાછવાયા સારા એવા વરસાદની આગાહી છે. બાકી જે નડિયાદ છે, આણંદ છે, ખેડા છે, આ ભાગોમાં કોઈ ખાસ એવા મોટા વરસાદ આજે નથી. પરંતુ અમદાવાદ બાજુ જુઓ તો અમદાવાદ, ગાંધીનગર, બાયડ, લુણાવાડા આ ભાગોની અંદર હળવા મધ્યમ ઝાપટા જે છે તે પડતા તમને આજે જોવા મળી શકે. હવે સૌરાષ્ટ્રના બાકી જિલ્લાઓની વાત કરીએ તો મેં તમને જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દ્વારકાની આગાહી આપી દીધી હતી, પરંતુ જે બાકીના ભાગો છે, જેમ કે ભાવનગર થઈ ગયું, રાજકોટ થઈ ગયું, મોરબી થઈ ગયું, જામનગર થઈ ગયું, આ ભાગોમાં એકદમ હળવા, એકદમ મિત્રો એકદમ એટલે અડધા ઇંચ સુધીના પણ નહીં, પણ એટલા ઓછા વરસાદો પડી શકે. બાકી અમુક જિલ્લાઓમાં તો બિલકુલ વરસાદની આગાહી નથી. દાખલા તરીકે સુરેન્દ્રનગર થઈ ગયું, અમરેલી થઈ ગયું, આ બધા જિલ્લાઓમાં તો જરાક પણ વરસાદ નથી. બોટાદમાં પણ કોઈ ખાસ એવા મોટા વરસાદની આગાહી નથી. હવે એનાથી ઉપર આવીએ કચ્છમાં, જોઈ લો કચ્છમાં પણ કોઈ પણ એક વાદળ પણ નથી, વરસાદ પણ નથી, નલિયા બાજુ માત્ર ઝાપટા છે. ઉત્તર ગુજરાતમાં આવી જાઓ, ઉત્તર ગુજરાતમાં સારા એવા ઝાપટા છે, જેમાં ખાસ મહેસાણા, ઈડર, મોડાસાના વિસ્તારોથી લઈને પાટણ, મણિયારી, પાલનપુર, ડીસા, ખેડબ્રહ્માથી લઈને ઈડર સહિતનો જે પંથક છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, આ બધા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ અને ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે. છેલ્લે મિત્રો હું તમને એટલું કહેવા માંગીશ કે આજે પણ આગાહી મેં તમને જણાવી આજની તારીખ માટે, એટલે 19 તારીખ અને બુધવાર માટે. તો આ આગાહી મિત્રો તમે એવું માની લેજો કે કોઈ મોટો વરસાદ પડવાનો નથી. આ માત્ર ને માત્ર ઝાપટાની આગાહી છે. એટલે આ જેટલા પણ ભાગોમાં તમને વરસાદ કહ્યો, એક પણ ભાગમાં 2 ઇંચ ઉપરથી મોટા વરસાદની આગાહી નથી. ઝાપટા સ્વરૂપે મધ્યમથી હળવા ઝાપટા જે છે તે પડવાના છે. અને આગાહી મિત્રો દૂર જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાં, એની માત્ર અસર છે. સિસ્ટમ જ્યારે 22 તારીખ પછી ગુજરાત ઉપર ત્રાટકશે ત્યારે એને કારણે ભયંકર વરસાદોની પણ આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે. પરંતુ એની પહેલા ઘણા બધા સમાચાર અમારી પાસે આવી રહ્યા છે. તો ચાલો આવનારા સમયને લઈને શું અપડેટ છે તેના વિશે વાત કરીએ. તો સિસ્ટમનું લાઈવ લોકેશન તમે અહીંયા જોશો તો તમને દેખાશે કે આ સિસ્ટમનું જે છે તે મિત્રો કેન્દ્રબિંદુ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે. અને આ જે સિસ્ટમ છે બંગાળની ખાડીથી નીકળી ચૂકી છે અને જે ઓડિશા લાગુના ભાગો છે ત્યાંથી આગળ વધી ચૂકી છે. અને આ સિસ્ટમને કારણે જોઈ લો મિત્રો ક્યાં ક્યાં કેવી અસર થઈ શકે. તો હાલમાં અત્યારે કોઈ સ્થિતિ વરસાદની છે નહીં, માત્ર ઝાપટાની જ સ્થિતિ છે. પરંતુ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર એરિયા બની રહ્યો છે તેને કારણે સુરત, દક્ષિણ ભાગ, નવસારી, વલસાડ આ બધી જગ્યાએ અસર થઈ રહ્યો છે. ધીમે ધીમે જેમ જેમ આ સિસ્ટમ આગળ વહેંચાતી જશે તેમ તેમ 21, 22 જેમ જેમ આ તારીખો આગળ જતી જશે તેમ તેમ આ સિસ્ટમ વધારે એન્ટ્રી લઈને ગુજરાતના ઊંડાણવાળા વિસ્તારમાં પણ પ્રવેશ કરતી જશે એવી આગાહી છે. બીજા નંબરે અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો આપણને શું જણાવી રહ્યા છે આ સિસ્ટમ વિશે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એના ઉપર મિત્રો તમને થોડી ઘણી અપડેટ આપું તો અંબાલાલ પટેલે જે આગાહી આપી છે એ જાણવી મિત્રો ખૂબ જરૂરી બની જાય. અને અંબાલાલ પટેલે મિત્રો જે આગાહી આપી છે, અંબાલાલે
અંબાલાલે તહેવારોને લઈને પણ મોટી આગાહી આપી દીધી છે. જી હા, વરસાદ પડવાને લઈને 17, 18, 19 તારીખે અંબાલાલે માત્ર ઝાપટાની આગાહી આપી હતી. એ રીતનો વરસાદ આવી પણ રહ્યો છે, પરંતુ અંબાલાલે કહ્યું હતું કે 24 થી લઈને 28 જે તારીખ છે, આ તારીખો દરમિયાન ગુજરાતમાં મુખ્ય વરસાદનો રાઉન્ડ રહેશે, જેમાં 28 તારીખ ઉપર જે છે તે મિત્રો લખી લેજો રક્ષાબંધન છે, એટલે રક્ષાબંધનનો તહેવાર જે છે તે મિત્રો વરસાદમાં જવાની ભીતિ. અને આના પછીની પણ બીજા અંબાલાલની આગાહી હતી, એ હતી આગામી જે સપ્ટેમ્બર મહિનો છે તેની 1 થી લઈને 6 તારીખ ઉપર, એટલે આવનારા મહિનાનું પહેલું અઠવાડિયું. એમાં પણ મિત્રો જે છે તે 3 તારીખે જન્માષ્ટમી છે, એટલે લખી લેજો જન્માષ્ટમીનો તહેવાર પણ વરસાદમાં જશે. એટલે ટૂંકમાં અંબાલાલની જે મોટાભાગની આગાહીઓ છે તે અનુસાર વરસાદ જે છે તે ખાસ આગામી સમયમાં ખૂબ જ વધારે સારો અને ઘાતક રહેવાના અનુમાન છે. આના સિવાય તહેવારો વિશે તો અપડેટ આપી, ચોમાસાની વિદાયને લઈને પણ ઘણી બધી વાત અત્યારે જે છે તે મિત્રો અત્યારે હાલ માર્કેટમાં ચાલી રહી છે. તો શું ચોમાસું વિદાય લઈ લેશે? તો મિત્રો જનરલી દર વર્ષે ચોમાસું જે વિદાય લેશે એ 15 થી 20 સપ્ટેમ્બરની આસપાસ લેતું હોય છે, અને આ વખતે પણ જોવો તો 15 થી 20 સપ્ટેમ્બરની હજુ મહિનાની વાર છે. જો કે ચોમાસું વિદાય લઈ લે ત્યાર પછી પણ પાછોતરા વરસાદ પણ ઘણા બધા હોય છે, જેમ કે ગયા વર્ષે ચોમાસાએ ભલે સપ્ટેમ્બરના એન્ડમાં વિદાય લીધી હોય, પરંતુ આપણે જોયું હતું કે ઓક્ટોબરના એન્ડમાં એટલે દિવાળી સુધી વરસાદો રહ્યા હતા. આ વર્ષે પણ મિત્રો ચોમાસું ભલે 15 થી 20 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લઈ લેતું હોય, પરંતુ અંબાલાલે જે છે તે આગાહી દિવાળી સુધીની અને અમુક ક્ષેત્રોમાં તો નવરાત્રી સુધીની પણ આપેલી છે. તેને આધારે આવનારો સમય હજુ ઘણો બધો દૂર છે, તો વિદાય ઉપર હજુ આપણે એટલું બધું ફોકસ નથી, કારણ કે મુખ્ય જે રાઉન્ડ હજુ બાકી છે એના ઉપર અત્યારે આપણે ધ્યાન આપવાનું છે. તો આજ માટે આટલું જ. રેગ્યુલર આવી રીતના દરેક વિડીયોમાં આપણે મળવું હોય, તમારે જો આ ચેનલમાં કામની માહિતી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, એનાથી આપણે દરરોજ મળતા રહીશું. આજ માટે આટલું જ. ફરી કાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.